નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ઓઝા। હવે આજે વાત કરીએ તો આજે આપણે ઊભા છીએ રાજકોટના કણકોટ ગામમાં। હવે કણકોટ ગામમાં એક ખાનગી મોબાઈલ નેટવર્કની કંપનીએ ટાવર ઊભો કર્યો છે। એરટેલ કંપનીનો ટાવર હોય તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે ગ્રામજનોની અનેક માંગ હતી, આગળ પણ વિવાદો થયા હતા ઊભા કે અહીંયા જે ટાવર છે, આ કેમેરામેનને કહીશ કે બતાવે જે દ્રશ્યો, અહીંયા ટાવર ઊભો છે। એ ટાવર ગ્રામ પંચાયતની મંજૂરી વિના કે એનઓસી વિના આ માચડું જે છે સમગ્ર માચડું ખડકી દેવામાં આવ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે। આના વિશે ફરિયાદો પણ થઈ હતી, પરંતુ આનું નિવારણ આવ્યું નહીં અને ગ્રામ પંચાયતની એનઓસી લેવાની હોય એ પણ લેવામાં આવી નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે અમારી ટીમ દ્વારા ગઈકાલે ગ્રામ પંચાયતના કણકોટ ગ્રામ પંચાયતના સરપંચને પણ વાત કરેલી, એમનાથી ટેલિફોનિક વાત કરેલી છે। જણાવ્યું કે અમે કોઈ મંજૂરી આપી નથી અથવા તો અમારી પાસે કોઈ મંજૂરી લેવામાં આવી નથી તેવા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા। અને તલાટી મંત્રી શ્રી કણકોટથી પણ અમે વાત કરી હતી, ત્યારે એમને પણ એવું જણાવ્યું કે ના, એની આ જે ટાવર ઊભું કરવામાં આવ્યું છે એની કોઈ મંજૂરી ગ્રામ પંચાયત પાસેથી એનઓસી કે કોઈ મંજૂરી લેવામાં આવી નથી। ત્યારબાદ અમે તાલુકા વિકાસ અધિકારી રાજકોટથી પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે તાલુકા વિકાસ અધિકારી રાજકોટે જણાવ્યું હતું કે આની ફરિયાદો અમને મળી હતી, ત્યારબાદ અમે નોટિસ આપેલી છે। અને મહત્વની વાત એ જાણવા મળી છે કે અહીંયા કને જે આ પ્લોટ છે સમગ્ર એ આપ જોઈ રહ્યા છો, ત્યાં એવું જાણવા મળ્યું છે કે એ આવાસ યોજનાનો પ્લોટ છે, આવાસનો પ્લોટ છે। એમાં એવું હોય છે કે આ જે પ્લોટ હોય છે આવાસમાંથી ફાળવવામાં આવતા હોય છે પ્લોટ કે મકાન, એ ભારે આપી શકાતા નથી, પરંતુ અહીંયા કંઈક ઉલટું એવું છે કે જેનો પ્લોટ છે અને જેનું આ જે પ્રોપર્ટી છે એમાંથી 3 જણા બદલી ગયા છે, 3 જણાને વેચાણ અર્થે અથવા તો ભાડા કરારથી આપેલું છે। અને ત્યારબાદ આ જે મોબાઈલ નેટવર્કનો ટાવર ઊભો કરવામાં આવ્યો છે, જે સમગ્ર દ્રશ્યો ફરીથી એકવાર કહીશ કે બતાવો, તેમે ભાડા કરારથી કે પછી એ રીતે આપવામાં આવ્યું છે અને એ ખરેખર નિયમનું ઉલ્લંઘન છે। અને હવે તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ પણ આપી છે અને ગ્રામ પંચાયતે પણ તલાટીએ એવું જણાવ્યું કે અમે પણ નોટિસ આપી છે, પરંતુ હવે આનું નિવારણ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે। પરંતુ સવાલ ક્યાં ઊભા થઈ રહ્યા છે કે ગ્રામ પંચાયતની હદમાં જે કઈ નેટવર્ક ઊભું થાય છે, આવો ટાવર ઊભો કરવામાં આવે છે તો એની એનઓસી લેવાની હોય છે, એવા નિયમ છે કે એની એનઓસી લેવી પડે ગ્રામ પંચાયત પાસેથી, પરંતુ એ એનઓસી લેવામાં આવી નહીં। તેમ છતાં પણ ગ્રામ પંચાયત ઊંઘતું રહ્યું અને જવાબદાર તંત્ર ઊંઘતું રહ્યું। ખબર હતી કે અહીંયા નેટવર્કનો ટાવર ઊભું કરવામાં આવી રહ્યું છે, તો તેમ છતાં પણ આ ખાડા કાન કરવામાં આવ્યા અને છેક ટાવરનું કામ પૂરું થઈ ગયું, પૂર્ણ થઈ ગયું, ત્યાં સુધી કામ અટકાવવામાં ના આવ્યું। પરંતુ હવે નોટિસો આપી છે એવું જણાવી રહ્યા છે, હવે આના ઉપર શું કાર્યવાહી થશે અને કઈ રીતની થશે એ તો આવનારો સમય જ બતાવશે। ત્યાં સુધી બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર, સદૈવ સચ કે સાથ। નમસ્કાર।